આજરોજ રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ પર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નમો નવ મતદાતા સંમેલનને લઈને આજે વાંસદાના મનપુર ગામમાં નવસારી ભાજપ યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિના સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આવો જોઈએ ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયેલી કાર્યક્રમની કેટલીક ઝાંખીઓ। शायद मेरे जीवन में इतना बड़ा युवाओं के साथ संवाद करने का ये पहला अवसर है और शायद दुनिया के किसी राजनेता के लिए भी ये पहला अवसर होगा। और मुझे अच्छा लगा इन नव मतदाता को नमन करने का कार्यक्रम है। नमो नव मतदाता। तो मैं सबसे पहले सभी नव मतदाताओं को भारत का भाग्य निर्माण करने के लिए नमन करता हूं, निमंत्रित करता हूं। मैं देख पा रहा हूं कि बड़ी संख्या में बेटियां आज इस कार्यक्रम से जुड़ी हुई है। आज राष्ट्रीय मतदाता दिवस है। इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है। मैं आप सभी को राष्ट्रीय मतदाता दिवस की बहुत बहुत बधाई देता हूं। एक मत आज મને કંટાળો આવે છે, મૂડ નથી, ઘરે ઊંઘી રહે, બહુ નુકસાન કરે દેશના વિકાસમાં। એટલે જાગૃત થવું ખૂબ જરૂરી અને તેમાં પણ અત્યારે જે અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, આપણે તો ખૂબ જાગૃત થવાની જરૂર છે આ બાબત। એટલે આવા કાર્યક્રમો ખરેખર ખૂબ જરૂરી છે। પરિપત્રનું થીમ છે મતદાનનું મહત્વ અનેરું છે। હું અવશ્ય મતદાન કરીશ। મિત્રો, શાળાના અંદર કાર્યક્રમ રાખવાનું કારણ એ હતું કે આપણે જાણીએ છીએ ચૂંટણીના દિવસો સામે છે અને ચૂંટણી આવી રહી છે, પણ જ્યારે એક મતદાતા તરીકે આજે આપણું ભવિષ્ય છે, ખાસ મારા બાળકોને કેવું છે, આપણા પ્રિન્સિપલ સાહેબ થોડી વાર પહેલા જ આપણને એક મોટનું કેટલું મહત્વ છે એ કહીને ગયા। ને પહેલા થોડોક હું ભૂતકાળમાં જઈશ કે રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણે કેમ ઉજવીએ છીએ અને ભારત દેશમાં એનું શું મહત્વ છે। આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો? બાળકો કોઈ એક જણ બોલીને મને કહ્યું। શાબાશ। અને આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26મી જાન્યુઆરી 1950। જે આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ ત્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું અને આપણો ભારત દેશ એક સંપૂર્ણ લોકશાહી દેશ બન્યો। પણ એના એક દિવસ પહેલા એટલે કે 25મી જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં રાષ્ટ્રીય નિર્વાચન આયોગની સ્થાપના કરવામાં આવી। 25 જાન્યુઆરી 1950માં જ્યારે એની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને ઈસીઆઈ એટલે કે આપણો રાષ્ટ્રીય નિર્વાચન આયોગે આપણા દેશમાં જે આપણા ભારત દેશ જેના પર ટકેલો છે એમાં 3 સ્તંભ છે। આપણો દેશ જેના પર ટકેલો છે એમાં જ્યુડિશરી એટલે કે જે આપણો ન્યાય સંહિતા છે તે, બીજો એક છે એક્ઝિક્યુટિવ્સ એટલે બ્યુરોક્રેટ્સ, આપણે બધા કલેક્ટરો અને એસપી ને બધા જોઈએ છે તે, અને ત્રીજું છે પાર્લામેન્ટ કે જેના અંદર આપણે આપણા પ્રતિનિધિઓ ચૂંટીને મોકલીએ છીએ, ધારાસભ્યો છે કે સંસદ સભ્યો છે। એ ત્રણના પર આપણો દેશ ટકેલો છે। એક નાનકડો સ્ટોક કીધો છે અહીંયા મિત્રો બેઠા છે મીડિયા કે જે બધાને જાગૃત કરે છે, જે સાચી ઘટનાઓ છે લોકો સુધી લઈને જાય છે। જ્યારે આપણે એક જાગૃત નાગરિક બનવા જઈ રહ્યા છીએ ત્યારે તો આજે 11-12માં છો અને 17-18 વર્ષની તમારી ઉંમર છે,
તમે આગળના ભવિષ્યના નાગરિકો બનવાના છો ભારત દેશના. આપણે જ્યારે ભારત દેશના નાગરિક 18 વર્ષે ઓફિશિયલી બનીશું અને આપણો વોટ નાખીશું, ત્યારે હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબે કીધું તેમ આપણો એક વોટ આપણને ક્યાં લઈ જાય છે? આપણો એક રોડ આપણા ગામના અંદર કોઈ સડક બનાવે છે, આપણા ગામમાં કોઈ શાળા બનાવે છે, કે આપણા ગામમાં એવી કોઈ યોજના લઈને આવે છે જેનાથી આપણા ગામના કે આપણા સમાજના કે આપણા લોકોનો વિકાસ થાય કે ફાયદો થાય. તો આપણે યુવા મિત્રોએ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે, કારણ કે નવા મતદારો જ આપણું જે મોદી સાહેબનું ભવિષ્ય છે કે આપણું વિકાસશીલ દેશ 2047માં થાય તેમાં અમારા બધાનો તો ખરો જ, પરંતુ યુવા મિત્રોનો પણ ખૂબ જ યોગદાન જરૂરી છે. એટલે આપણે જાગૃત થવાની જરૂર છે. ગામમાં શું ચાલે છે, આપણા તાલુકામાં શું ચાલે છે, આપણા જિલ્લામાં શું ચાલે છે. આજે તો બધી જ વેબસાઇટો ખુલી ગઈ છે અને બધી જ આપણને માહિતીઓ મળતી રહે છે. એટલે તમે પણ એમાં અવગત છો જ કે આપણી સરકાર આજે કેટલી બધી વિકાસની હરણફાળ ભરી રહી છે. તેમાં આપણે સહભાગી બનીએ અને આપણા મોદી સાહેબનો જે સપનો છે, અને આપણું પણ સપનું કહેવાય કે આપણે એક વિકાસશીલ દેશમાં જ્યારે પ્રવેશી ચૂક્યા છે, ત્યારે આપણે ખૂબ જ જાગૃત થઈને એમાં સહભાગી થઈએ. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.